મહત્વની વાત છે કે સ્કૂલની અંદર જે મેલ મળ્યો હતો ને તેની અંદર જે કારમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી હતી। મેલમાં લખવામાં આવ્યું હતું કે આ જે કાર છે તેને 1 વાગે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે ને તેને જ લઈને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ હતા તેઓ અહીં પહોંચ્યા હતા। સાથે સાથે જે ડોગ સ્ક્વોડની ટીમ હતી તે પણ અહીં પહોંચી હતી અને તમામ જે કાર છે અથવા તો સ્કૂલનું બિલ્ડિંગ છે તેની ચેકિંગ કર્યું હતું। પરંતુ જે રીતે હજુ પણ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો અવારનવાર આ પ્રકારની ધમકીઓ છે તે મળતી હોય છે। આ વખતે વડોદરાની 8 જેટલી સ્કૂલો છે કે જેમને આ પ્રકારનો મેળ મળ્યો છે। હાલ તો પોલીસ છે તે મેળ ક્યાંથી આવ્યો તે બાબતે હાલ તપાસ છે તે કરી રહી છે। કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમની ટીમ પણ અત્યારે આ જે તપાસ છે તેમાં જોડાઈ છે। કારણ કે અનેકવાર આ પ્રકારના મેલ છે તે મળી ચૂક્યા છે અને આ મેલના કારણે જે વાલીઓ છે તેમજ જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ દોડધામનો માહોલ છે તે જોવા મળતો હોય છે। હાલ તો આ ઉર્મી સ્કૂલના દ્રશ્યો બતાવ્યા તે રીતે આખી સ્કૂલ છે તેમજ હોસ્ટેલ છે તેને ખાલી કરાવી દેવામાં આવી છે અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના તરત તપાસ પણ કરવામાં આવી। પરંતુ હાલ સુધી આ સ્કૂલ છે કે તેમાંથી શંકાસ્પદ કોઈ પણ વસ્તુ નથી મળી આવી। પરંતુ શહેરની અલગ અલગ જે સ્કૂલો છે એ નાલંદા હોય, સાનેન હોય અથવા તો ઉર્મી, DRM આ તમામ સ્કૂલો છે કે જ્યાં હાલ આ પ્રકારની ધમકી છે તે મળી છે અને તેને લઈને પોલીસના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓ સ્કૂલ પર પહોંચ્યા છે અને ચેકિંગ હાથ કરી રહ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો વડોદરાની લગભગ 8 જેટલી શાળાઓને આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને તાત્કાલિક પોલીસની ટીમ પણ તપાસમાં લાગી ગઈ છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી, પરંતુ અહીં કોઈ પણ કચાશ નહીં છોડવામાં આવે। અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો તેની પાછળ આખરે કોણ છે તેને લઈને પણ સાયબર ક્રાઇમ હવે તપાસમાં જોતરાય છે। DRM, ઉર્મી અને નાલંદા સ્કૂલ સિવાય અન્ય સ્કૂલને પણ ધમકી મળી છે। શાળા સંચાલકોએ પણ તાત્કાલિક વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓને સુરક્ષિત સુપ્રત કર્યા। અમદાવાદમાં પણ ફરી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદમાં પણ જે નામચીન શાળાઓ છે, મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ હોય કે પછી અંકુર ઇન્ટરનેશનલ, એવી શાળાઓ A1 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ પહેલી વાર નથી અને એટલા માટે જ આ ગંભીર અને ચિંતાનો વિષય પણ છે। કારણ કે વારંવાર કોઈ શાંતિને ભંગ કરવા માટેની કોશિશ કરી રહ્યું છે। વારંવાર કોઈ આ જ પ્રકારે જે શાંતિભર્યો માહોલ છે તેમાં તણાવ ઊભો કરી રહ્યું છે। અમદાવાદમાં જે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ત્યાં પણ ફરી પ્રશાસન દોડતું થયું। પોલીસની ટીમ તો પહોંચી ચૂકી છે, સાથે વિદ્યાર્થીઓને પણ તેમની પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમને પરત મોકલવામાં આવ્યા। A1 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આ ઉપરાંત એશિયા સ્કૂલ અને અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે પૈકી એશિયા સ્કૂલ આવેલી છે ડ્રાઇવિંગ રોડ પર, ત્યાં પણ આ પ્રકારની ધમકી મળી હતી અને શાળા પ્રશાસન દ્વારા જેટલા બાળકો શાળામાં હાજર હતા એમને છોડી દેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે શાળામાં આ જે વિદ્યાર્થીઓ છે એમને રજા આપવામાં આવી રહી છે। લગભગ મેલ મળ્યો ને અડધો કલાકથી ઉપર જેટલો સમય થવા આવ્યો અને આપ જોઈ રહ્યા છો કે શાળામાં હજુ પણ બાળકોને જે રજા આપવાની હતી એ રજા આપ્યા પછી એક પછી એક અહીંયા સ્કૂલ વેન દ્વારા બાળકોને મોકલવામાં આવી રહ્યા છે। જ્યારે અમે અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે શાળા પ્રશાસન દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે અને અંદર જવા દેવામાં નથી આવ્યા, એટલે એ પણ એક મોટો સવાલ છે। પણ હાલ અમદાવાદ શહેરમાં 3 જેટલી શાળાઓ હાલ નામ સામે આવ્યું છે, જેમાં A1 સ્કૂલ છે, મકરબા વિસ્તારની DAV સ્કૂલ છે, સાથે સાથે આ ડ્રાઇવિંગ વિસ્તારની એશિયા સ્કૂલ આવેલી છે। આ ઉપરાંત પૂર્વ વિસ્તારની એટલે કે કૃષ્ણનગર વિસ્તારની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને પણ આ પ્રકારની ધમકી મળી છે। એક પછી એક હવે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ જે શાળાઓને ધમકી મળી છે એ શાળાઓના નામ સામે આવી રહ્યા છે। એટલે કુલ હાલ વાત કરીએ તો 4 જેટલી શાળાઓને આ ધમકી મળી છે, મેલ મારફતે ધમકી મળી છે અને એ ધમકીના આધારે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલની વાત કરીએ તો એ પ્રકારની કોઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી ન હોવાની પ્રાથમિક જાણકારી પણ સામે આવી છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। સ્કૂલને મળેલી ધમકી મામલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે શાળાઓને મળતી ધમકી મામલે સરકાર ગંભીર છે। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાની પણ તેમણે વાત કરી। ધમકી આપનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે તેવી બાહેધરી રીવાબાએ આપી। નહીં, સરકાર ખૂબ જ ગંભીરતાથી આ વિષય ઉપર વિચારી રહી છે અને એક્શન પણ લઈ રહી છે કે જ્યારે સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા
એને પ્રોવોક કરવામાં આવે છે, ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે. આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત. રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ મૂકશે. વિપક્ષ તથા શાસક પક્ષના સિનિયર સભ્યો જેને ટેકો આપશે. નાણાકીય નિગમ, મહિલા આયોગ સહિતના વિભાગના અહેવાલ રજૂ કરાશે. અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મૂકવામાં આવશે. વિધાનસભા ઉપાધ્યક્ષ પદની ચૂંટણી પણ યોજવામાં આવશે. ચૂંટણી બાદ કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થવા જઈ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા એક બેઠક પણ લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે. મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને તો સત્ર દરમિયાન કામગીરી સુપેરે ચાલે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અપીલ કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને આહવાન કર્યું છે કે વિધાનસભાનું આ મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે. અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે. બજેટ સત્ર પર સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. રાજ્યપાલના આચાર્ય દેવવ્રતના સંબોધનથી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. શાસક પક્ષ તરફથી પૂર્ણેશ મોદીએ ઉમેદવારી કરી છે તો વિપક્ષ તરફથી શૈલેષ પરમારનું નામ મૂકવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં બજેટ રજૂ થશે. આગામી બજેટ ગુજરાતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. 2026-27નું બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે. આદરણીય રાજ્યપાલ દેવવ્રતજીના આભાર પ્રસ્તાવ પછી તરત જ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશભાઈ મોદી અને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રી શૈલેષભાઈ પરમાર બંને ઉમેદવારી નોંધાવી છે. એનો નિર્ણય થયા પછી તરત જ ઉપાધ્યક્ષને એમના સ્થાન ઉપર દોરી જઈ અને એમનું સ્થાન ગ્રહણ કરવા માટેની અમે વિનંતી કરીશું. અને સાથે તરત જ બાકીના દિવસના કામકાજોમાં પણ અગાઉ જે માહિતી આપી છે એ પ્રમાણે વિધાનસભાનું સત્ર આખું ચાલુ થશે. 18મી તારીખે ગુજરાતનું વિધાનસભા પક્ષ દ્વારા પક્ષ અને વિપક્ષ દ્વારા બજેટ્સની રજૂઆત અને રજૂઆતના અંતે એની ચર્ચાઓ અને ચર્ચાઓના અંતે એને પારિત કરવામાં આવશે. અને જે બજેટ રજૂ થવાનું છે એ આગામી વિકાસની, ગુજરાતના વિકાસની ખૂબ મોટી સીમાઓ તય કરવાનું બિલકુલ નિશ્ચિત છે. ન્યૂઝ એજન્સી સાથેના ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ, ભારત અમેરિકા વેપાર કરાર અને FTA સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી.
તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું. બજેટ પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બજેટ વિકસિત ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે. બજેટ ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પને રજૂ કરે છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષનું બજેટ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય નથી. ભારતમાં વૈશ્વિક વિશ્વાસ વધ્યો છે. રાજકીય સ્થિરતા અને વિશ્વસનીયતાને કારણે રોકાણકારો હવે ભારતમાં વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુપીએ શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પ્રચલિત હતો. તેમણે કહ્યું કે યુપીએના યુગ દરમિયાન વાટાઘાટો થતી અને પછી તૂટી જતી, પરંતુ હવે એવું નથી. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં 38 દેશ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. આ ઉપરાંત સંરક્ષણ બજેટ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે. દિલ્હીમાં વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી મોટા એઆઈ પ્રદર્શન ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. 4 દિવસીય સમિટમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો યોજાશે, જેમાં દુનિયાભરમાંથી 2 લાખથી વધુ લોકો ભાગ લેશે. 7 દેશના પ્રમુખ, 2 દેશના ઉપપ્રમુખ અને 9 દેશના વડાપ્રધાન તેમજ ટેકનોલોજી કંપનીના સીઈઓ પણ જોડાશે. એક્સપોમાં અંદાજે 100 અબજ અમેરિકન ડોલરથી વધુના સહયોગ અને રોકાણ સંબંધિત જાહેરાતો થવાની શક્યતા છે. એઆઈ સમિટમાં 500થી વધુ સત્રમાં 3250થી વધુ વક્તા અને પેનલ સભ્યો એઆઈ ટેકનોલોજીના ભવિષ્ય અને માનવ જીવન પર તેની અસર સહિતના વિષય પર ચર્ચા કરશે. ફ્રાન્સ, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇટલી, યુકે સહિત 13 દેશના પેવેલિયન્સમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જોવા મળશે. ઇન્ડિયા એઆઈ સમિટમાં દુનિયાભરમાંથી એઆઈ કંપનીઓના સીઈઓ ભાગ લેશે, જેમાં ગૂગલના પેરેન્ટ કંપની આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપન એઆઈના સેમ ઓલ્ટમેન, માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, બ્રેડ સ્મિથ, ગૂગલ ડીપમાઇન્ડના ડેમિસ હસાબેસ, એન્થ્રોપિકના ડારિયોનો સમાવેશ થાય છે. આ એઆઈ સમિટ સાથે ભારતે પોતાને એક ઉભરતી વૈશ્વિક શક્તિના રૂપમાં સ્થાપિત કરી દીધું, જ્યાં એઆઈ તેના વિકાસના કેન્દ્રમાં હશે. ભારત દુનિયાનો લગભગ 20% ડેટા પેદા કરે છે અને અહીં 70 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકાર છે. 4 દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એઆઈ થકી આગામી સમયમાં માનવ જાતિના વિકાસમાં કઈ રીતે તેનો ઉપયોગ થઈ શકે તેને લઈને અલગ અલગ વક્તાઓ પોતાના વક્તવ્ય રજૂ કરશે. 500થી વધુ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3000થી વધુ વક્તાઓ એઆઈને લઈને માહિતી પણ પૂરી પાડશે. એક્સપોમાં 13 દેશના પેવેલિયન્સ છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગ આકાર લેશે. એક્સપોમાં 2 લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારત મંડપમમાં 4 દિવસીય એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. માનવ જીવન પર એઆઈની અસરો કેવી અને કેટલી હોવી જોઈએ, કેટલી થઈ શકે, કેવી રીતે તેને પોઝિટિવ રીતે કરી શકાય, તે તમામ વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ એઆઈ સમિટ સાથે ભારતે પોતાને દુનિયામાં વૈશ્વિક શક્તિના રૂપમાં ઉભરતી હોય એક ઉભરતું અર્થતંત્ર અને ઉભરતી શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. અને આ ભારતના વિકાસમાં એઆઈ કેન્દ્રમાં હશે તેવું પણ તેનાથી ફલિત થઈ રહ્યું છે. ભારતે દુનિયાનો લગભગ 20% ડેટા પેદા કરે છે, જ્યાં 70 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ પણ છે. એટલે એઆઈ માટેના આગામી સ્કોપ શું હોઈ શકે, એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, એ તમામ વિષય પર આ એઆઈ સમિટમાં ચર્ચા કરાશે, જેમાં મોટી મોટી કંપનીઓના સીઈઓ પણ ઉપસ્થિત રહેશે. એઆઈ સમિટમાં ટેક કંપનીઓ પણ જોડાવાની છે. એન્થ્રોપિકના ડારિયો એમોદેય પણ અહીં એઆઈ સમિટમાં હાજર રહેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ એઆઈ સમિટના અતિથિ છે અને તેઓ પણ આ એઆઈ સમિટમાં જોડાશે, પોતાનું મંતવ્ય પણ આપશે. ફ્રાન્સમાં એઆઈના વિકાસને લઈને પણ વાત કરશે. આ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલા દા સિલ્વા પણ એઆઈ સમિટમાં ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવી રહી છે. બ્રાઝિલમાં આગળ જતા એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેને લઈને ચર્ચા થશે. એસ્ટોનિયાના રાષ્ટ્રપતિ આલાર કારિસ પણ એઆઈ સમિટના મુખ્ય અતિથિમાં સામેલ છે. આ ઉપરાંત સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની પણ એઆઈ સમિટમાં ઉપસ્થિત રહેશે, પોતાની હાજરી તેઓ આપશે. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુચી પણ એઆઈ સમિટના અતિથિ બનશે. આ 4 દિવસીય એઆઈ સમિટમાં 20થી વધુ દેશોના રાષ્ટ્રપતિ અને પ્રેસિડેન્ટ તેમજ પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલન પણ એઆઈ સમિટમાં અતિથિ તરીકે જોડાશે અને આ એઆઈ સમિટનો હાર્દ તેઓ જાણશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરકુમાર દિસાનાયકે પણ એઆઈ સમિટમાં હાજરી આપશે. આ દેશોના મુખ્યાઓ મળીને એઆઈને લઈને ચર્ચા કરશે. ગુયાનાના ઉપપ્રમુખ
ભરત જગદેવ પણ એઆઈ સમિટના અતિથિ બનવા જઈ રહ્યા છે, જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કારણ કે એઆઈ સમિટ જે 4 દિવસ ચાલવાની છે તેમાં સેશલ્સના ઉપપ્રમુખ સેબેસ્ટિયન પિલાઈ પણ જોડાયા છે. 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી જે જોડાઈ રહ્યા છે તેમની સુરક્ષાને લઈને પણ એટલો જ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાયન પણ એઆઈ સમિટના અતિથિ બનશે. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે પણ એઆઈ સમિટમાં જોડાવાના છે. આ એઆઈ સમિટમાં જોડાઈને તે દેશો પણ પોતાના દેશમાં થતી એઆઈની ગતિવિધિઓની ચર્ચા કરશે. ક્રોએશિયાના વડાપ્રધાન આન્દ્રેજ પ્લેન્કોવિચ પણ એઆઈ સમિટના અતિથિ બનશે. તેમની સ્વાગતની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફિનલેન્ડના વડાપ્રધાન પેટ્રી ઓર્પો પણ એઆઈ સમિટમાં જોડાવાના છે. અને આ જે દેશના મુખ્યાઓ અહીં જોડાઈ રહ્યા છે 4 દિવસની સમિટમાં, જ્યાં 2 લાખથી વધુ લોકો ભાગ લેવાના છે, જેમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ પણ એઆઈ સમિટના અતિથિ બનશે. આ દેશોમાં પણ એઆઈને લઈને ચાલી રહેલી ગતિવિધિઓ, તેના વિકાસ અને એઆઈની સાથે વિકાસનો કેવી રીતે એક રોડમેપ બની શકે તેને લઈને પણ સમિટમાં ચર્ચા કરાશે. ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોકોવિચ પણ જોડાશે. નેધરલેન્ડના વડાપ્રધાન ડિક સ્કૂ પણ એઆઈ સમિટના મહેમાન બનવા જઈ રહ્યા છે. દિલ્હીના ભારત મંડપમમાં 4 દિવસના એઆઈ સમિટને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, કારણ કે દેશોના વડા પણ અહીં જોડાઈ રહ્યા છે. કઝાકિસ્તાનના વડાપ્રધાન ઓલજાસ બેક્ટનો પણ એઆઈ સમિટના મહેમાન બનશે. આ ઉપરાંત મોરિશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામ ગુલામ પણ એઆઈ સમિટના મહેમાન બનશે. આ અલગ અલગ દેશના જે પેવિલિયન ઊભા કરવામાં આવ્યા છે, આ પેવિલિયન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડીલના પણ કેટલાક આયામ સર્જાઈ શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિતના દેશોના વડા જોડાવાના છે આ એઆઈ સમિટમાં. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે. ये है गुजरात की रसोई, यहाँ है उंडियों की ठाठ, फाफड़े